હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ઇન્સ્પિરા એજ્યુકેશન પ્લેનેટ. આપણે પહેલા લેક્ચરની અંદર સીતાપુર સ્લાઇટ ટ્રેક્સ ટુ તાજનગર અને બીજા લેક્ચરની અંદર સીતાપુર સ્લાઇટ આ બંને ચેપ્ટર જોયા. આજે હવે આપણે આ જ જે આપણો પાર્ટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, મુશ્કેલીઓના સામા પ્રવાહે, એટલે કે કંઈક એવું કરવું જે સમાજના પ્રવાહની વિરુદ્ધ હોય, કંઈક અલગ હોય. તો એની અંદર આપણે બે ઉદાહરણ તો જોઈ લીધા. આજે આપણી સામે એક ભારતનું એક એવું રાજ્ય જે ભારતના સૌથી સુશિક્ષિત મોસ્ટ એજ્યુકેટેડ સ્ટેટ ઓફ ઇન્ડિયામાં આવે છે, કેરલા. તો કેરલાનો જ એક વિસ્તાર છે પલક્કડ, ડિસ્ટ્રિક્ટ લેવલનો વિસ્તાર છે. તો એ કેરલાની અંદર આવેલા એ પલક્કડ જિલ્લાની એક જાહેર પુસ્તકાલય વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને એની અંદર બને છે એવું કે એક લાઇબ્રેરી હોય છે. લાઇબ્રેરીની અંદર ઘણા બધા સભ્યો તો હોય જ, પણ આ લાઇબ્રેરી જરાક અલગ હોય છે. કેમ અલગ હોય છે? તો કે ત્યાં ભાઈઓની તુલનાની અંદર બહેનોની સંખ્યા પણ થોડીક સારી હોય છે, મતલબ નોંધપાત્ર હોય છે. અને એવું બને છે કે એ જે બહેનો છે એ પોતાનું એક અલગ યુનિટ શરૂ કરે છે અને એ યુનિટ મહિલાઓના સશક્તિકરણ માટે આગળ વધે છે. અને લાઇબ્રેરી એવા સરસ મજાના કામ શરૂ કરે છે કે જે બહેનો માટે મદદરૂપ થઈ શકે. તો ચાલો આપણે જોઈએ, શરૂ કરીએ. ઇન કેરલા, કેરલાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ. સેટઅપ શબ્દ છે એનો મતલબ એકચ્યુઅલી થાય છે એસ્ટાબ્લિશ્ડ. સમાનાર્થી શબ્દ છે એનો સેટઅપનો. એસ્ટાબ્લિશ્ડનો મતલબ લેવો સ્થાપના કરવી. બીજો પણ એક સરસ મજાનો શબ્દ છે, તમારા સાંભળવામાં આવ્યો હોય તો, ઇંગ્લિશમાં ફાઉન્ડ એટલે પણ સ્થાપના કરવી થાય છે. ફાઉન્ડ, ટુ ફાઉન્ડ, ફાઉન્ડેડ, ફાઉન્ડેડ. તો આપણી પાસે ત્રણ શબ્દો થઈ ગયા સ્થાપના કરવા માટે. કેરલાની અંદર પલક્કડ જિલ્લા પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે અને એ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી રનિંગ ચાલી રહી છે સિન્સ સપ્ટેમ્બર 2013. તો બધા જ વિદ્યાર્થી મિત્રો આ સિન્સ સપ્ટેમ્બર 2013 આની નોંધ કરજો, કેમ કે સાલ ને તારીખ જ્યાં આવે એ યાદ રાખવા પાત્ર છે. એ ચેપ્ટર વાઇઝ આપણે અલગ બુકમાં ક્યાંક એક કાગળમાં કે કોઈ એક સપ્લીમાં એની નોંધ કરશું. કેમ કે કદાચ ટ્રુ ફોલ્સની અંદર 4 પ્રશ્નોમાંથી એકાદ પ્રશ્ન એવો આવી જાય કે જેમાં આપણને સાલ ને તારીખ બોર્ડની અંદર પૂછવામાં આવી શકે છે. તો આ કેરલાની અંદર પલક્કડ જિલ્લા પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે અને એ ચાલી રહી છે એ સંસ્થા, એ લાઇબ્રેરી સિન્સ એટલે થી સપ્ટેમ્બર 2013ની સાલથી એ શરૂ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક સરસ મોડર્ન મતલબ આધુનિક લાઇબ્રેરી છે. મોડર્ન માટે કદાચ એવું પૂછી શકે કે આનો વિરોધી શબ્દ કયો? તો એનો વિરોધી શબ્દ છે એન્શિયન્ટ, પ્રાચીન એમ કહી શકો. તો તે એક સરસ અને આધુનિક પુસ્તકાલય છે. સાથે સાથે તે લાઇબ્રેરી એક કેન્દ્ર છે. તો ઘણીક વાર આપણે એવું સમજીએ અહીંયાથી કે ઇટ ઇઝ એવું અલગ લખેલું છે. ઇટ ઇઝ અ સેન્ટર, એક કેન્દ્ર છે. આ આખી લીટી બહુ જ અગત્યની છે, બધા જ વિદ્યાર્થીઓએ જો શક્ય હોય તો યાદ રાખવાની છે, કેમ કે આ લાઇબ્રેરી 6 વાતોનું કેન્દ્ર છે. એક, દર વખતે આ વસ્તુ બોલવાની, એ માહિતી માટેનું કેન્દ્ર છે. તદુપરાંત એ નોલેજ માટેનું કેન્દ્ર છે, નોલેજ એટલે જ્ઞાન. વિઝડમ માટેનું કેન્દ્ર છે, એટલે કે ચાતુર્ય, બુદ્ધિ, ચતુરાઈ, ડહાપણ માટેનું કેન્દ્ર છે. કલ્ચરલ એક્ટિવિટીઝ, કલ્ચરલ એક્ટિવિટીઝનો મતલબ તે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર છે. અને રિસર્ચ,
જેનું ગુજરાતી થાય સંશોધન. એ સંશોધન માટેનું કેન્દ્ર છે. અને રેફરન્સ, રેફરન્સનો મતલબ સંદર્ભ અથવા તો ઉલ્લેખ. તો ફટાફટ સમજી લઈએ કે આ લાઇબ્રેરી છે તે અલગ અલગ વસ્તુઓ માટેનું કેન્દ્ર છે. લોકોને કોઈ એક નિશ્ચિત વાત માટે કોઈ માહિતી જોતી હોય તો એ માહિતી માટે પણ એને લાઇબ્રેરીમાં જવું પડે, જે તે પુસ્તક માટે. તદુપરાંત કોઈ એક વિશેષ ક્ષેત્ર માટે કે ટોપિક માટે એમને કોઈ વસ્તુનું જ્ઞાન જોતું હોય તો પણ એને એ લાઇબ્રેરીમાં જ જવું પડે. લાઇબ્રેરીમાંથી એ મળે છે એને. ત્યાર પછી માણસની અંદર જેમ જેમ વાંચન વધે એમ એની અંદર ડહાપણ વધે, સમજ આવે અને માણસ સમજણ ભરેલું વર્તન કરે તો તે લાઇબ્રેરી ડહાપણ માટેનું પણ એક કેન્દ્ર છે. ત્યારબાદ એ લાઇબ્રેરી કલ્ચરલ એક્ટિવિટીઝ માટેનું પણ એક કેન્દ્ર છે. મતલબ જ્યાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને જાળવવામાં આવે એવી વાતો હોય એ વાતો તમને ત્યાંથી અવેલેબલ થઈ જાય છે. રિસર્ચ, કોઈ વ્યક્તિ કોઈ વાત ઉપર રિસર્ચ કરતો હોય, સંશોધન કરતો હોય તો તે સંશોધન માટેની જે કંઈ પૂરતી ઘટતી વાતો હોય એ પણ લાઇબ્રેરીમાંથી જ એને અવેલેબલ હોય છે, મળી જાય છે. ત્યાર પછી રેફરન્સ, રેફરન્સનો મતલબ ઉલ્લેખ, સંદર્ભ. જેમ કે એક વાત કરીએ કે આપણે ધોરણ 9માની અંદર વેલી ઓફ ફ્લાવર્સ કદાચ પાઠ શીખ્યા હશું, જેની અંદર એક વાત આવી હતી કે આ વેલી ઓફ ફ્લાવર્સ નામની જગ્યાનો ઉલ્લેખ રામાયણની અંદર પણ કરેલો છે, જેમાં લક્ષ્મણજી મૂર્છિત થયા હોય અને હનુમાન છે તે આખો પહાડ ઉપાડી આવે છે જડીબુટીઓનો. તો એમાં રેફરન્સ શબ્દ સમજાવવા માંગુ છું કે આ વાતનો ઉલ્લેખ આ પુરાણની અંદર છે, આ ઋગ્વેદની અંદર છે, અથર્વવેદની અંદર છે. ઉલ્લેખ તો કોઈ પણ વાત આપણે જાણવા માંગતા હોય તો એનો રેફરન્સ આપણે ગોતવો પડે. તમે આ વાત ક્યાંથી કીધી? તો આ એનો રેફરન્સ થઈ ગયો. ઓકે, રેફરન્સ એટલે ઉલ્લેખ, સંદર્ભ. તો આખા પેરેગ્રાફનું રિપીટ એકવાર ભાષાંતર કરી નાખીએ. કેરલાની અંદર પલક્કડ જિલ્લા પુસ્તકાલયને સ્થાપના કરવામાં આવી છે અને તે ચાલી રહી છે સિન્સ સપ્ટેમ્બર 2013, 2013 સપ્ટેમ્બર મહિનાથી ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી એન્ડ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, અને તે કેન્દ્ર છે માહિતી માટેનું, તદુપરાંત નોલેજ માટેનું કેન્દ્ર છે, અને સાથે સાથે એ ડહાપણ, ચાતુર્ય કે સમજણ માટેનું પણ એક કેન્દ્ર છે, અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું પણ એક કેન્દ્ર છે, અને સંશોધન માટેનું કેન્દ્ર છે, અને તે સંદર્ભ માટેનું પણ કેન્દ્ર છે. ત્યારબાદ પરંતુ હમણાં થોડા સમયથી ઇટ હેઝ રિસેન્ટલી જોરદાર શબ્દ છે, તાજેતરમાં, જેનું ગુજરાતી થાય તાજેતરમાં. એ લાઇબ્રેરી તાજેતરમાં હેઝ બીન એટલે છે, પૂર્ણ વર્તમાન કાળનું આ રૂપ છે હેઝ બીન. એ લાઇબ્રેરી તાજેતરમાં છે ઇન ધ ન્યૂઝ, સમાચારોમાં, ફોર ડિફરન્ટ રીઝન, કંઈક જુદા જ કારણોસર. આ લાઇબ્રેરી કંઈક જુદા જ કારણોસર સમાચારોમાં છવાઈ ગઈ છે. સમાચારોમાં એ છવાઈ છે જે વર્તમાન સમયની અંદર આપણને જોવા મળતું હોય. ખાસ કરીને જે કોઈ ઘટના ઘટી હોય ભારતની અંદર કે ભારતની બહાર, તો સમાચારમાં એ જ આવ્યા રાખે. જુઓ તમે કે ઇઝરાયલે ફલાણા દેશ ઉપર હુમલો કરી દીધો, રશિયાએ આટલા લોકોને મારી નાખ્યા, યુક્રેન ઉપર હુમલો કર્યો, ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો, પાકિસ્તાને ભારતના નિર્દોષ 27 લોકોની હત્યા કરી. આવી રીતના કંઈક ને કંઈક બધા સમાચારોમાં આવતું હોય. તો જે ઘટના ઘટી હોય એ જ ન્યૂઝમાં છવાયેલી હોય છે. હવે વરસાદની સિઝન હોય તો પાણી ભરાતું હોય તો એવા વિસ્તારોની વાતો એની અંદર આવે, અને ટીવીની અંદર પછી ન્યૂઝ એન્કર હોય એ પહોંચી ગયા હોય કોઈ એવા વિસ્તારમાં કે જ્યાં પાણી બહુ વધારે ભરેલું હોય, અને ત્યાં બેનો ઊભો હોય અને જેને પૂછે, બેન તમારા વિસ્તારમાં આટલું બધું પાણી ભરેલું છે તો તમને કેવું લાગે છે? ઓલા બેન કે અમને તો બહુ ભીનું ભીનું લાગે છે. કે અરે એમ નથી પૂછતા, તમને શું સમસ્યાઓ છે અહીંયા એવું પૂછે છે. તો આપણી આ લાઇબ્રેરી છે કંઈક અલગ કારણોસર આજે ન્યૂઝમાં છવાયેલી છે. એનું કારણ શું છે અલગ એની અંદર? તો જોઈએ. A third of its 1,000 members are women. આ આખી લીટી બધા અંડરલાઈન કરજો ખાસ. તો જોઈએ
થર્ડ. થર્ડ નો મતલબ બેટા આવો લેજો બધા. એક તૃતીયાંશ. એક તૃતીયાંશ. ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. તેના 1000 સભ્યો છે, એમાંથી ત્રીજા ભાગની મહિલાઓ છે. તો બરાબર કેટલી મહિલાઓ હોવી જોઈએ ત્રીજા ભાગની હોય તો કે ભાઈ આટલી હોવી જોઈએ. અંદાજિત 300 કે 300 થી ઉપર 350 સુધીમાં હોય તો એમાં ટ્રુ આવશે. એ લાઇબ્રેરીના 1000 સભ્યોમાંથી 300 જેટલી બહેનો છે. હવે આ જે બહેનો છે એને લાઇબ્રેરીએ કેવી રીતના હેલ્પ કરી તો જોઈએ. ધીસ વુમન સપોર્ટેડ એટલે કે ટેકો આપવામાં આવેલી, સહકાર, આધાર આપવામાં આવેલી મહિલાઓ બાય ધ શેર્ડ સ્પેસ. શેર્ડ એટલે ફાળવેલી, સ્પેસ એટલે જગ્યા. એ ફાળવેલી જગ્યા જે લાઇબ્રેરીએ જ એમને ઓફર કરી હતી. તો ઓફર મીન્સ ગેવ. લાઇબ્રેરીએ જે જગ્યા એમને આપેલી હતી તો લાઇબ્રેરીએ એમને જે જગ્યા ફાળવેલી છે એ જગ્યા દ્વારા સપોર્ટ પામેલી, ટેકો પામેલી, આધાર પામેલી આ બહેનોએ લોન્ચ્ડ. લોન્ચ્ડ મતલબ સ્ટાર્ટેડ, શરૂ કર્યું. શું શરૂ કર્યું? વુમન્સ યુનિટ. યુનિટ શબ્દનો મતલબ બહેનોનું એક મંડળ, બહેનોનું એક ગ્રુપ, સમૂહ, એકમ. બહુ પરફેક્ટ વર્ડ છે એકમ. આખું વાક્ય ફરીથી એકવાર કરી લઈએ. લાઇબ્રેરીએ એ બહેનોને આપેલી છે એવી ફાળવેલી જગ્યા. લાઇબ્રેરીએ એ બહેનોને આપેલી છે એવી ફાળવેલી જગ્યા દ્વારા ટેકો પામેલી, આધાર પામેલી, આધાર મેળવેલી એ બહેનોએ શરૂ કર્યું એક બહેનો માટેનું અલગ જ યુનિટ. અંડરલાઈન કરવા જેવું છે આપણા માટે. આ ફેબ્રુઆરી 2014ની અંદર તો એ આપણે નોંધવું પડશે. તારીખ આવી પાછી મેં તમને કીધું હતું તારીખ આવે એ નોંધવાનું. આ બહેનોએ એમનું યુનિટ શરૂ કર્યું ફેબ્રુઆરી 2014ની અંદર. હવે આ યુનિટ ગોટ ટુગેધર. ગોટ ટુગેધરનો મતલબ એકત્રિત થયું, એ ભેગું થયું. શું કરવા માટે? તો કે ભાઈ ડિસ્કસ કરવા માટે, ચર્ચા કરવા માટે. શેની ચર્ચા કરવા માટે? તો કે ભાઈ પદ્ધતિઓની. શેની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે ભેગું થયું? તો કે ભાઈ એમ્પાવરિંગ. બહુ ખાસ શબ્દ છે. સશક્ત કરવું. સશક્ત કરવું, મજબૂત બનાવવું, સશક્તિકરણ કરવું. મહિલાઓને મજબૂત બનાવવા માટેની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે આ બહેનોનું એકમ એકત્રિત થયું. મહિલાઓની સશક્તિકરણ કરવા માટેની પદ્ધતિઓ વિશે ચર્ચા કરવા માટે આ બહેનોનું એકમ શરૂ થયું. ફરીથી આખો પેરેગ્રાફ એકવાર જોઈ લઈએ. પરંતુ ઇટ હેઝ બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. આ લાઇબ્રેરી એ છેલ્લા કેટલાય સમયથી કંઈક હમણાં તાજેતરમાં જ કંઈક જુદા જ કારણોસર ન્યૂઝમાં છવાઈ ગયેલી છે. એ લાઇબ્રેરીના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગની 1/3 એક તૃતીયાંશ જેટલી બહેનો છે એ સભ્ય છે. અને આ લાઇબ્રેરીની આ વિશેષ વાત છે, યુનિક વાત છે. કદાચ એવું પૂછાય હાઉ ઇઝ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઇઝ યુનિક. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઇઝ યુનિક because a third of its 1000 members are women. તો આવી રીતનો જવાબ આપી શકો. એવો પણ પ્રશ્ન પૂછી શકાય, when did the woman launch a women's unit? તો જવાબમાં આપણું જે ચોરસ બોક્સ કરેલું છે એ આવી જશે. તો ફરીવાર પાછું આપણે અહીં આવી જઈએ. લાઇબ્રેરીએ એ લોકોને બહેનોને આપેલી જે ફાળવેલી જગ્યા હતી એ જગ્યા દ્વારા સપોર્ટ પામેલી એ બહેનોએ શરૂ કર્યું બહેનો માટેનું એક અલગ જ એકમ શરૂ કર્યું ફેબ્રુઆરી 2014ની અંદર. અને ત્યારબાદ આ મહિલાઓનું એકમ એટલે સંગઠન એટલે કે મંડળ એ ભેગું થયું, એકત્રિત થયું. ગેધર્ડ સમાનાર્થી શબ્દ તમારે લખવો હોય તો ગેધર્ડ લઈ શકો છો. બીજો એક સમાનાર્થી શબ્દ છે મેટ. એ ભેગા થયા. શું કામ? ચર્ચા કરવા માટે. શેની ચર્ચા કરવા માટે? તો કે બહેનોને સશક્તિકરણ કરવું છે તો એની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે. ચાલો આગળ વધીએ. આ લાઇબ્રેરીએ ખુલ્લા મૂકી દીધા એના સભાખંડોને.
ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મ સ્ક્રીનિંગ કરવા માટે, મતલબ સભાખંડની અંદર એ લોકો ફિલ્મ સ્ક્રીનિંગ કરે એટલે કે પડદા ઉપર કોઈ વસ્તુ બતાવે છે. પછી અહીંયા આવશે અલ્પવિરામ. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ. વર્કશોપ શબ્દ ખાસ જોજો બધા મિત્રો. તાલીમ કેન્દ્રનું ગુજરાતી લખવાનું છે બધાએ. શું લખવાનું છે? તાલીમ કેન્દ્ર. તો લાઇબ્રેરી, સેમિનાર યોજે છે, આમાં ખોટું આવશે, વર્કશોપમાં ટ્રુ આવશે. મગજમાં રાખજો બરોબર. બરાબર છે. તો અહીંયા જે આપણે વાત કરી અત્યારે ચર્ચા, એક જ વાતની કરી કે વર્કશોપ છે તે ટ્રુમાં આવશે, સેમિનાર છે તે ફોલ્સમાં આવશે. એવું કેમ? તો કે વર્કશોપનો મતલબ થાય છે તાલીમ કેન્દ્ર, ત્યારે સેમિનારનો મતલબ થાય છે માર્ગદર્શન શિબિર, જે ખાસ કરીને શાળા કે કોલેજ કે કોઈ યુનિવર્સિટીઓમાં યોજવામાં આવે છે. આ ટ્રુ ફોલ્સમાં ભાઈથી કે બેનથી ક્યારેક ભૂલ થઈ જાય છે. તો આ લાઇબ્રેરીએ પોતાના હોલ્સ ખુલ્લા મૂકી દીધા સ્ક્રીનિંગ માટે, ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ માટે. પણ વર્કશોપમાં તાલીમ આપે છે તો શેની? તો આટલી વાતોની તાલીમ આપે છે. પહેલું છે અહીંયા હોમ ઇકોનોમિક્સ. હોમ ઇકોનોમિક્સનો મતલબ લેજો, ઘરનું આર્થિક તંત્ર ચલાવવા માટેની તાલીમ આપે છે. કેમ કે ઘર ચલાવવાવાળી હોય છે, બહેન હોય છે, મમ્મી હોય છે, અને એની પાસે આર્થિક વહીવટના બધા જ ખર્ચો ક્યાં કરવો, ક્યાં ન કરવો, કેટલો કરવો, આ બધા જ આયોજનો મમ્મી પાસે સરસ હોય છે. તો અહીંયા ત્યારબાદ ગાર્ડનિંગ, જેનું ગુજરાતી થાય છે બાગાયતી કામ, બગીચાને લગતું જો કોઈ કામ હોય તો એ કામની અંદર પણ તાલીમ આ લોકો આપે છે. ત્યારબાદ ચાઇલ્ડ કેર, બાળકની સંભાળ કેમ લેવી, એની વાત પણ લાઇબ્રેરીના તાલીમ કેન્દ્રમાં આપવામાં આવે છે. અથવા તો આર્ટ્સ, કલા. આ 4 વાતોની અંદર લાઇબ્રેરીએ પોતાના સભાખંડો ખુલ્લા મૂકી દીધા છે માત્ર આવા તાલીમ કેન્દ્રો માટે કે જેમાં એમને ઘરનું અર્થતંત્ર ચલાવવા, બગીચાને લગતું કામ. તો આપણને એમ થાય કે બગીચાને લગતું કામ એટલે શું? તો કે આજે એક બહુ મોટું ક્ષેત્ર છે, કોઈ બહુ મોટું મંદિર વયા જાઓ, તમે સોમનાથ વયા જાઓ, ગાંધીનગર વયા જાઓ, કાગવડ જાઓ, ઘણા બધા સ્વામિનારાયણ મંદિર છે, મોટા સરસ બગીચાઓ હોય છે. એ બગીચાઓની અંદર ક્યાં કયું વૃક્ષ વાવવું અને ક્યાં એ વૃક્ષ કેવું લાગશે, એની ડિઝાઇન આપવી આખી, આ બધું જ કામ ગાર્ડનિંગના ક્ષેત્રમાં આવે છે. અને આજે ઘણા બધા લોકો છોડવાઓને ખૂબ પ્રેમ કરે છે અને છોડવા પસંદ છે, પોતાના અપાર્ટમેન્ટમાં, ગેલેરીમાં, બાલ્કનીની અંદર ક્યાંક ને ક્યાંક રાખે છે. મોંઘા છોડવા, છાયાની અંદર પણ અને તડકાની અંદર બંને અલગ અલગ આવે છે. તો ગાર્ડનિંગ એક બહુ મોટું ક્ષેત્ર છે આજના સમયની અંદર, તો એની પણ તાલીમ આપવામાં આવે છે. ત્યાર પછી બાળકની કેર કેમ કરવી એની પણ વાત કરવામાં આવે છે. ક્યાંક નાની મોટી મિસ્ટેક થતી હોય ખાવામાં, પીવામાં, બાળકનું લાલન પાલન કરવામાં, એમના ઉછેર કેન્દ્રમાં ઉછેર માટે પણ, તો એની વાતો પણ લાઇબ્રેરી એમને સમજાવે છે કે બચપનથી શું ધ્યાન રાખવું, શું ખવડાવવામાં, માતાએ શું અવોઇડ કરવું, શું કરવું, શું ન કરવું, વગેરે વાતો. આર્ટ્સ, તો બેનો માસ્ટર હોય છે ડ્રોઈંગ કરવા માટેની, પેઇન્ટિંગ કરવા માટેની, સીવણકામ માટે, કુકિંગ માટે, ડાન્સિંગ માટે, ઘણા બધા કામ કરી શકે છે, મેનેજિંગ માટે. તો આર્ટ્સ એ એક કળા છે, મહેંદી મૂકવી, બ્યુટિફિકેશન, શું કહેવાય, બ્યુટી પાર્લરિંગ, આ બધું એને નજીકનું આવે છે. બ્યુટી પાર્લર તો ગુજરાતી ખબર છે ને આપણને? હા, મહિલા મુખ એવં કાયા પલટ જાદુઈ ચમત્કારિક કેન્દ્ર. હા, કોઈને કહેતા નહીં. તો આ બધી જ વસ્તુ એને શરૂ કરી છે. કોના માટે? બહેનો માટે. અને સાથે એને સભાખંડ ખુલ્લા મૂક્યા છે મહિલાઓ માટે, ટુ ગેટ હેલ્પ, કે એમને મદદ મળી રહી. શું કરવા માટે? મેનેજ કરવા માટે. તો મેનેજનો મતલબ લેજો અહીંયા પહોંચી વળવું, હેન્ડલ કરવું. કઈ? તો કે 3 વાતો હેન્ડલ કરવા માટે. ફેમિલી કોન્ફ્લિક્ટ, જેને કહેવાય કૌટુંબિક કોન્ફ્લિક્ટનું ગુજરાતી થાય છે વિવાદ. કૌટુંબિક વિવાદોને પહોંચી વળવા માટે, બહેનોને મદદ મળે એના માટે એને સભાખંડો ખોલ્યા. લીગલ ડિસ્પ્યુટ, લીગલ એટલે કાયદાકીય, ડિસ્પ્યુટનો મતલબ ઝઘડાઓ. કાયદાકીય ઝઘડાઓ થતા હોય તો એનું માર્ગદર્શન પણ લાઇબ્રેરી આપે છે તાલીમ કેન્દ્ર દ્વારા. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, પ્રોફેશનલનું ગુજરાતી વ્યવસાયિક. ઓકે,
તો સૌથી પહેલી વાત આપણે શીખા કે લાઇબ્રેરીએ ફિલ્મ સ્ક્રીનિંગ માટે પોતાના હોલ ખોલ્યા. ઓકે, તો ફિલ્મ સ્ક્રીનિંગમાં એવું બધું શું થાય છે? તો મારી દ્રષ્ટિએથી એવું લાગે છે મને કે એ લાઇબ્રેરીની અંદર બહેનો માટે મોટિવેશનલ વિડીયોઝ બતાવવામાં આવતા હશે. ભારતની કોઈ એવી બેનનો વિડીયો બતાવે, બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન who climbed the Mount Everest in 1983 on 1st May. ત્યાર પછી અરુણિમા સિન્હા એક જબરદસ્ત મિસાલ છે એક એવી બહેનનું કે જો મન મજબૂત હોય તો તમે ધારો એ કરી શકો છો, એવો વિડીયો બતાવે. રાણી લક્ષ્મીબાઈનો વિડીયો બતાવે. કોઈ એવી બિઝનેસ વુમન નીતાબેન અંબાણી છે કે કોઈ એવા વ્યક્તિઓ કે જે ઝીરોમાંથી આગળ વધ્યા હોય, કે કોઈ શીતલ દેવી કે જેને બે હાથ નથી છતાં પણ એક બાણવીર બનવાનું, એક આર્ચર બનવાનું જેને સપનું સેવ્યું હતું, અને એ કાશ્મીરના ગામડાની દીકરી છે, એ આગળ જઈને આર્ચરીની અંદર ગોલ્ડ મેડલ લઈ આવે છે ઇન્ટરનેશનલ લેવલે. આવા મોટિવેશનલ વિડીયો બતાવવામાં આવે છે આ ફિલ્મ સ્ક્રીનિંગની અંદર. ઓકે, અને ત્યારબાદ છે લાઇબ્રેરીએ ખુલ્લા મૂકી દીધા એના સભાખંડોને એવા તાલીમ કેન્દ્રો માટે કે જે તાલીમ કેન્દ્રોમાં એ બહેનોને ઘરનું અર્થતંત્ર કેમ ચલાવવું, બાગાયતી કામ કેમ કરવું, અથવા તેનું બીજી કોઈ પણ અંગત વાતો, ત્યારબાદ બાળકનું ધ્યાન કેવી રીતે રાખવું, અને બાકી વિવિધ પ્રકારના કલા વિભાગ વિશે પણ એમના માટે આ તાલીમ કેન્દ્રો ખુલ્લા મૂક્યા છે. અને સાથે સાથે મહિલાઓને મદદ મળી રહી પહોંચી વળવા માટે, હેન્ડલ કરવા માટે. શું હેન્ડલ કરવા માટે? ફેમિલી કોન્ફ્લિક્ટ, કોઈ ઘરની અંદર કંઈક પ્રોબ્લેમ થયો છે કે જે પ્રોબ્લેમને કારણે એમનું જીવન થોડુંક ત્રસ્ત થઈ ગયું છે, તો એના માટે લાઇબ્રેરી હેલ્પ કરે છે. લીગલ ડિસ્પ્યુટ, માથાકૂટવાળા, મતલબ છેલ્લે તમારો કોર્ટમાં કેસ પહોંચી જાય, કેમ કે ઘણીવાર આવું થાય છે. લગ્ન જીવન છે એ તો વીજળીના તાર જેવું છે, જો યોગ્ય તાર મળી જાય તો જીવનની અંદર પ્રકાશ જ પ્રકાશ થઈ જાય છે, પણ જો આડા અવડા છેડા લાગ્યા તો ભડાકા કડાકા થાય છે ભાઈ. કેમ કે એવું થાય છે ક્યારેક. માથાકૂટ કરવાવાળા હોય, માંડ એની પતિએ કેસ ઠોકી દીધો પત્ની ઉપર, કોર્ટની અંદર કેસ ચાલ્યો, તો પત્નીએ શું કીધું? સાહેબ આને પકડી લ્યો, એને એક બિસ્કિટનું પેકેટ ચોરેલું છે. તો જજ સાહેબ કહે કેટલા બિસ્કિટ હતા એની અંદર? તો કે સાહેબ 12 હતા. 12 વર્ષની સજા ફટકારો ગયા ને. તો પતિએ કીધું જજ સાહેબ મારે કંઈક કેવું છે. હા બોલો શ્રીમાન. એણે કે મમરાની કોથરી લઈ લીધી હતી. હાલો મંડો બધા ગણવા મમરા કેટલા હે. જજ સાહેબે એને હોતન સજા ફટકારી મમરા ગણીને. ઉદાહરણ આપું છું. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, વ્યવસાયિક સમસ્યાઓ, કોઈ વેપાર કરતી બેન હોય તો એને પણ ક્યાંક નાના મોટા પ્રોબ્લેમ્સ આવી શકે છે, અને એવી સમસ્યાઓમાં લાઇબ્રેરી હંમેશા એમની હારે ઊભી હોય છે. આ અર્થ આપણે લઈએ છીએ. ત્યારબાદ ધ સેક્રેટરી એટલે સચિવ ઓફ ધ લાઇબ્રેરી એટલે લાઇબ્રેરીના સચિવે પોઇન્ટેડ આઉટ, ધ્યાન દોર્યું. એ વાત તરફ એમણે ધ્યાન દોર્યું છે કે થ્રુ શબ્દનો મતલબ દ્વારા, થ્રુ રીડિંગ વાંચન દ્વારા, વુમન મહિલાઓને વુડ રિયલાઇઝ મહેસૂસ કરશે. શું મહેસૂસ કરશે? એમની સ્ટ્રેન્થ, શક્તિ, એમને ખબર પડશે એમની તાકાત. એન્ડ ફોર્જ યુનિટી, આઈએમપી વર્ડ, ફોર્જ યુનિટી, ઐક્ય નિર્માણ કરશે, એમની અંદર એકતા નિર્માણ થશે. તો બધા જ એક આટલી લીટી ખાસ અંડરલાઈન કરેલી, અહીંયાથી માંડીને અહીંયા સુધી આ ટ્રુ ફોલ્સમાં આવી શકે છે, અથવા તો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ રીડિંગ ફોર ધ વુમન? તો આવું લખી શકો તમે. થ્રુ રીડિંગ કે બાય રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર સ્ટ્રેન્થ, બહેનોને એમની શક્તિનો અહેસાસ થશે, અને બહેનો વચ્ચે ઐક્ય નિર્માણ થશે, એમની વચ્ચે એક હોવાની ભાવના નિર્માણ થશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું પણ નોંધવામાં આવ્યું હતું કે લેન્ડિંગ લાઇબ્રેરી, લેન્ડિંગ શબ્દનો મતલબ ઉછીનું આપવું. પહેલાના સમયની લાઇબ્રેરીઓ આ ટાઈપની હતી. આજે પુસ્તક લઈ જાઓ 1લી તારીખે, 15 તારીખે એ પુસ્તક પાછું આપી જાઓ. ઇંગ્લિશમાં 2 શબ્દ છે, લેન્ડિંગ, અને લેન્ડિંગનો એક વિરોધી શબ્દ છે બોરો. ઉછીનું લેવું, લેન્ડ એટલે ઉછીનું દેવું. I borrowed 500 rupees from my uncle.
મેં મારા કાકા પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા છે. એન્ડ માય અંકલ લેન્ટ લેન્ટ મી 500 રૂપીસ. એને મને આપ્યા ઉછીના. તો આ લાઇબ્રેરી પહેલાં આવી હતી કે મેં આજે લીધી કોઈ પુસ્તક, 15 દિવસ પછી પાછું મારે લાઇબ્રેરીમાં જમા કરાવવાનું. જો કોઈને ન જોતી હોય તો એ લોકો એને પાછી આપી દે કે તમે પાછા રિન્યૂ કરી શકો છો. તો પહેલાંના સમયની જે લેન્ડિંગ લાઇબ્રેરીઓ હતી ને, ઓફ અર્લિયર ટાઈમ્સ, અર્લિયર મતલબ પાસ્ટ, ભૂતકાળના સમયની જે લાઇબ્રેરીઓ હતી, વેર ડિસઅપિયરિંગ, એ હવે ગાયબ થવા લાગી હતી. એક વાત. બીજી વાત, પ્રેઝન્ટ, વર્તમાન સમયના ગ્રામીણ જે વાંચન ખંડો હતા, વર્તમાન સમયના જે ગ્રામીણ વાંચન ખંડો હતા, વેર ટુ ઓફન, ખૂબ જ વારંવાર, ખૂબ જ વધારે વખત, ફૂલ, ભરેલા હતા, ઓફ ઓનલી મેલ રીડર્સ, પુરુષ વાંચકો દ્વારા જ, પુરુષ વાંચકોથી જ ભરેલા હતા. તો ફરીથી એકવાર જોઈ લઈએ. લાઇબ્રેરીના સચિવે એ વાતનું ધ્યાન દોર્યું કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા, વુમન વુડ, મહિલાઓ, વુડ રિયલાઇઝ, એમને મહેસૂસ થશે એમની પોતાની શક્તિ અને એ એકતા નિર્માણ કરશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એ વાતની પણ નોંધ કરવામાં આવી હતી કે લેન્ડિંગ, પુસ્તકો ઉછીના આપવાવાળી પહેલાંના સમયની લાઇબ્રેરીઓ, અર્લિયર ટાઈમ્સની લાઇબ્રેરીઓ હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી હતી અને વર્તમાન સમયના ગ્રામ્ય લેવલના વાંચન કક્ષો જે હતા એ વારંવાર, ખૂબ જ વધારે વખત માત્ર પુરુષ વાંચકોથી જ ભરેલા હતા. ધ યુનિટ ડિસ્કટ, અહીંયા યુનિટ શબ્દનો મતલબ લેજો મહિલા મંડળ, મહિલાઓનું એકમ. એમણે બધાએ એક વાતની તો ચર્ચા કરી. શું ચર્ચા કરી? ઇફ, જો, વન્સ, એક વખત, વેલ રેડ, વેલ રેડનો મતલબ લેજો શિક્ષિત, જો એક વખત શિક્ષિત મહિલાઓ ઓફ કેરલા, કેરલાની ભણેલી ગણેલી બહેનોએ જો એક વખત કન્ટિન્યુ કરી નાખ્યું, ચાલુ રાખ્યું, ટુ સ્ક્વેન્ડર, મોસ્ટ આઈએમપી વર્ડ, સ્ક્વેન્ડર, વેડફવું, બગાડવું, જો એમણે બગાડવાનું શરૂ રાખ્યું, ધેર અવર્સ, અવર્સ મીન્સ ટાઈમ, એમનો સમય, ઇન ફ્રન્ટ ઓફ, સામે, ટેલિવિઝનની સામે. તો જનરલી બહેનો છે એ ટેલિવિઝનની સામે સિરિયલ્સ, ટીવી સિરિયલ્સ જોવામાં સમય વિતાવે છે. જો આવું એણે ચાલુ રાખ્યું તો એનું પરિણામ શું આવશે? ઇટ વુડ એન્કરેજ, પ્રોત્સાહન આપશે. શેને? અ ક્લાઇમેટ, ક્લાઇમેટ મતલબ માહોલ, એટમોસ્ફિયર, એક પ્રકારના એવા માહોલને એ પ્રોત્સાહન આપશે ઇન વિચ, એવા માહોલને પ્રોત્સાહન આપશે કે જેમાં, ઇન વિચ વુમન આર અફ્રેડ, અફ્રેડ એટલે ડર લાગવું, ડરે છે, જેમાં મહિલાઓ ડરે છે. શું કરતા? ટુ ગો આઉટ, બહાર જતા, આફ્ટર ડાર્ક, અંધારું થઈ ગયા પછી. તો આખું વાક્ય પહેલેથી લઈ લઈએ. એ બહેનોએ એક વાતની ચર્ચા કરી કે જો કેરલાની ભણેલી ગણેલી બહેનો, મહિલાઓ, શિક્ષિત મહિલાઓ ચાલુ રાખશે ટેલિવિઝનની સામે એમનો સમય વેડફવાનું, તો એનાથી પ્રોત્સાહન મળશે કે એવા માહોલને કે જે માહોલમાં ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, ઇટ વુડ મોટિવેટ, એ મોટિવેશન આપશે એક એવા એટમોસ્ફિયરને કે જે માહોલની અંદર માત્ર એવી જ બહેનો હશે કે જે બહેનોને બીક લાગશે, ડર લાગશે, who are afraid to go out, બહાર નીકળવા માટે ડર લાગશે અંધારું થઈ ગયા પછી. કેમ? તો કે માયકાંગલી થઈ જશે, વાંચવાવાળી બેન હશે હિંમતવાળી બને છે. તો આ બંધ કરવાની જરૂર છે. તેથી આ યુનિટે ફોર્મ્યુલેટેડ એટલે ઘડ્યા, ઘડી, પ્લાન્સ એટલે યોજનાઓ બનાવી. શેની? તો કે ઓન ઓપનિંગ, ખુલ્લી મૂકવા ઉપર. શું ખુલ્લા મૂકવા ઉપર? સેપરેટ, આઇસોલેટેડ, અલગ, રીડિંગ રૂમ્સ ફોર વુમન, મતલબ
અહીંયા શેના માટે? તો કે ફોર વુમન સેફટી, મહિલાઓની સુરક્ષા માટે અથવા તો મહિલાઓને એક સેફ સ્પેસ દેવા માટે, સુરક્ષિત સ્થાન આપવા માટે આ લોકોએ આવું શરૂ કર્યું. એકવાર જોઈ લઈએ. તેથી આ બહેનોના એક એકમે ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, એમને યોજનાઓ ઘડી, યોજનાઓ બનાવી. શેના ઉપર યોજનાઓ બનાવી? તો કે બહેનો માટે અલગ જ વાંચન ખંડોને ખુલ્લા મૂકવા ઉપર એમને યોજનાઓ બનાવી. તો ફરીથી એકવાર ગુજરાતી કરી લઈએ. આ બહેનોના એકમે એવી ચર્ચા કરી કે જો એક વખત કેરલાની શિક્ષિત મહિલાઓ એ શરૂ રાખશે એમનો સમય બગાડવાનું ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ટેલિવિઝનની સામે, તો એનાથી પ્રોત્સાહન મળશે એક એવા ક્લાઇમેટને, એવા માહોલને કે જે માહોલમાં બહેનોને ડર લાગશે ટુ ગો આઉટ, બહાર નીકળવામાં અંધારું થઈ ગયા પછી. તેથી તે બહેનોના એકમે ઘડી કેટલીક યોજનાઓ મહિલાઓને અલગ જ વાંચન ખંડો આપવા માટે. પણ ખરેખર અલગ શું કામ આપવા માંગતા હતા? તો they wanted to give safe space to the women. એ બહેનોને થોડીક સુરક્ષિત જગ્યા આપવા માંગતા હતા. તેથી લાસ્ટ પેરેગ્રાફ તરફ આગળ વધીએ છીએ. આ લાઇબ્રેરી, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, સ્ટેન્ડ્સ ટોલ, આ શબ્દ ભેગો લેજો બેટા. સ્ટેન્ડ્સ ટોલનું ગુજરાતી લખજો, એમાં અડીખમ ઊભી છે, મજબૂત ઊભી છે. એ લાઇબ્રેરી આજે પણ મજબૂત ઊભી છે. એઝ એટલે તરીકે. શું તરીકે? બહુ જ આખા પેરેગ્રાફનો સૌથી મસ્ત શબ્દ છે આ, દીવા દાંડી. દીવા દાંડી સ્વરૂપે ઊભી છે, મતલબ માર્ગદર્શિકા તરીકે ઊભી છે. શું કામ ઊભી છે? ટુ એન્કરેજ. એન્કરેજ શબ્દ બીજી વાર આવ્યો, પ્રોત્સાહન આપવું. પ્રોત્સાહન આપવા માટે ઊભી છે ફોર ધ વુમન એમ્પાવરમેન્ટ. વોટ ઇઝ વુમન એમ્પાવરમેન્ટ? આપણે વાત તો કરી હતી કે મહિલા સશક્તિકરણ, નારી સશક્તિકરણ, થ્રુ એટલે દ્વારા, ક્લાસીસ, ક્લાસીસ એટલે વર્ગો, ક્લબ્સ મંડળો, વર્કશોપ્સ તાલીમ કેન્દ્રો, રીડિંગ રૂમ્સ વાંચન ખંડો દ્વારા. તો વાક્ય થોડું કટપટું છે, પણ આપણે આવી રીતે ગુજરાતી કરીએ તો ફટાફટ આવડી જાય છે. પલક્કડ જિલ્લા પુસ્તકાલય મહિલાઓને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે દીવા દાંડી સ્વરૂપે આજે પણ અડીખમ ઊભી છે. પણ વર્ગો, મંડળો, તાલીમ કેન્દ્રો અને વાંચન ખંડો દ્વારા, અથવા એમ ન કરવું હોય તો આવી રીતના કરી શકો, વર્ગો, મંડળો, તાલીમ કેન્દ્રો અને વાંચન ખંડો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પલક્કડ જિલ્લા પુસ્તકાલય આજે પણ દીવા દાંડીની જેમ માર્ગદર્શક તરીકે અડીખમ ઊભી છે. આવું ગુજરાતી કરી શકાય. એન્ડ then there are books. એ લાઇબ્રેરીમાં એવી કેટલીક પુસ્તકો છે which will provide, જે પ્રોવાઈડ કરશે, પૂરું પાડશે. પ્રોવાઈડનો સમાનાર્થી શબ્દ છે give, આપવું. એ પુસ્તકો ત્યાં એવી છે કે જે આપશે, એ બહેનોને આપશે. શું આપશે? તો કે સ્ટ્રેન્થ. આ પણ બીજી વાર એવો શબ્દ હમણાં જ આવી ગયો તો આપણે, શક્તિ આપશે. કઈ શક્તિ? તો અહીંયા ઘડીક વાર સમજવા માટે હું એક શબ્દ લખું છું, વિચ. સ્ટ્રેન્થ વિચ they need. ગુજરાતી કરવું કે જે શક્તિની એમને જરૂર પડે એમ છે. ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. જિંદગીની અંદર એને જે કંઈ ચાન્સીસ મળ્યા છે, તો ઓપોર્ચ્યુનિટીઝ મીન્સ તક, અવસર, ચાન્સ. આખું વાક્ય ફરીથી કરી લઈએ. ત્યારબાદ તે લાઇબ્રેરીમાં એવા પણ કેટલાક પુસ્તકો છે કે જે પુસ્તકો પૂરું પાડશે એ બહેનોને એક એવી હિંમત આપશે, એવી તાકાત આપશે, એવી શક્તિ આપશે કે ખરેખર જે શક્તિની એમને જરૂર છે. શું કરવા માટે? તો કે ટુ મેક ધ ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. આ જે સારી મજાની તકો, અવસરો એની સામે આવવાની છે, એનો મહત્તમ સારામાં સારો ફાયદો ઉપાડી શકે એના માટે. આખા પેરેગ્રાફનું ફરીથી એક વખત ભાષાંતર કરી લઈએ. પલક્કડ જિલ્લા પુસ્તકાલય, આવી રીતે કરીએ, નીચેથી ઉપર તરફ, વર્ગો, મંડળો, તાલીમ કેન્દ્રો અને વાંચન ખંડોના માધ્યમથી ના દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે
પલક્કડ જિલ્લા પુસ્તકાલય એક દીવાદાંડીની જેમ માર્ગદર્શિકા સ્વરૂપે અડીખમ ઊભી છે. અને ત્યારબાદ ત્યાં કેટલીક એવી પુસ્તકો છે કે જે પુસ્તકો પૂરી પાડશે, પહોંચતી કરશે, ઉપલબ્ધ કરાવશે, એમની અંદર એક એવી શક્તિ ઊભી કરશે, પૂરી પાડશે કે જે શક્તિની એમને જરૂર પડશે આ બધી તકોનો સદુપયોગ કરવા માટે, ફાયદો ઉપાડવા માટે, લાભ ઉપાડવા માટે. ચાલો મિત્ર, આજ માટે ગુડ બાય. આજે થોડીક ટૂંકી મુલાકાત રહી. પાછા આપણે આગળના ચેપ્ટર માટે મળવાના છીએ. બહુ જ સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, યંત્ર માનવ, હ્યુમન રોબોટ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. સી યુ, બાય.